બચુની બેનપણી, વશ લેવલ 2 અને પરમ સુંદરી. મંગળવારના દિવસનું કલેક્શન કેટલું હતું એ જોવાનું છે. મંગળવારનો દિવસ એટલે કે આઇનોક્સ પીવીઆર જે છે ને એમાં 99 રૂપિયા ટિકિટ હોય છે. બધા શહેરોમાં ફરજિયાત હોય છે મને નથી ખબર, પણ હોય છે એ ખબર છે. હવે એનો લાભ કઈ કઈ ફિલ્મે ઉઠાવ્યો છે એ આપણે જોવાનું છે. પરમ સુંદરીની વાત કરું તો પરમ સુંદરીનો લાભ મળ્યો છે એવું મને લાગે છે. પરમ સુંદરીનું 5મા દિવસનું કલેક્શન આવ્યું છે 4 કરોડ અને 25 લાખ રૂપિયા. આ ફિલ્મનું ટોટલ કલેક્શન તમને કહું ને તો 34 કરોડ અને 25 લાખ રૂપિયા થયું છે. ઓવરસીસમાંથી આ ફિલ્મનું કલેક્શન 12 કરોડ અને 50 લાખ રૂપિયા આવ્યું છે. એટલે આ ફિલ્મનું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન જો તમને કહું તો 48 કરોડ અને 50 લાખ રૂપિયા થઈ ગયું છે. હવે આપણે વાત કરીએ બચુની બેનપણીની, તો બચુની બેનપણીને પણ 99 રૂપિયાનો લાભ મળ્યો છે એ દેખાય છે. જો ઓક્યુપન્સીથી આપણે શરૂ કરીએ, ઓક્યુપન્સી આ ફિલ્મની 21.7%ની હતી. મોર્નિંગ શોમાં 6.11% હતી, આફ્ટરનૂન શોમાં 16.28%, ઇવનિંગ શોમાં 17.68% અને નાઇટ શોમાં 44.19%ની ઓક્યુપન્સી હતી. ઓક્યુપન્સી ખૂબ જ સારી હતી. 7મા દિવસે આ ફિલ્મનું કલેક્શન 55 લાખ રૂપિયા આવ્યું છે. ટોટલ 3 કરોડ અને 17 લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન થઈ ગયું છે અને ટોપ 10માં 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ટોપ 10 ફિલ્મો છે એમાં આ ફિલ્મે 9મા નંબર પર સ્થાન મેળવી લીધું છે. ટોપ 5માં આ ફિલ્મ આરામથી આવી જશે એવું અત્યારે લાગી રહ્યું છે. વશ લેવલ 2ની વાત કરીએ તો વશ લેવલ 2માં ગુજરાતી ભાષામાં એટલો બધો ફાયદો નથી મળ્યો, પણ હિન્દી લેંગ્વેજમાં એક સારો એવો ફાયદો મળ્યો છે. જોઈએ આપણે ગુજરાતી લેંગ્વેજથી. ગુજરાતી લેંગ્વેજની ઓક્યુપન્સી તમને કહું ને 16.85% રહી. મોર્નિંગ શોમાં 6.46%, આફ્ટરનૂન શોમાં 11.61%, ઇવનિંગ શોમાં 11.96% અને નાઇટ શોમાં 37.36%ની ઓક્યુપન્સી રહી. એટલે ઓક્યુપન્સી આમ ઠીકઠાક ગુજરાતી ભાષામાં અત્યારે રહી એવું કહી શકાય. જોકે બહુ ખરાબ છે એવું નથી, પણ જે રીતે 99 રૂપિયા ટિકિટ પ્રાઇસ પ્લસ આટલા પોઝિટિવ રિવ્યૂ આ બધું જોઈએ ને તો એ હિસાબથી 37% 90 ઓક્યુપન્સી થોડી ઠીકઠાક કહેવાય. હિન્દી લેંગ્વેજની તમને ઓક્યુપન્સી કહું ને તો ઓવરઓલ 25.52% ઓક્યુપન્સી રહી. મોર્નિંગ શોમાં 12.71%, આફ્ટરનૂન શોમાં 23.60%, ઇવનિંગ શોમાં 27.66% અને નાઇટ શોમાં 38.9%ની ઓક્યુપન્સી રહી. હવે જો કલેક્શન તમને વાત કરું તો ગુજરાતી ભાષામાં 45 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે અને હિન્દી ભાષામાં 55 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. ટોટલ ગુજરાતી કેટલું થયું તો કે ભાઈ ટોટલ ગુજરાતી 4 કરોડ અને 63 લાખ રૂપિયા થઈ ગયું અને ટોટલ હિન્દી 3 કરોડ અને 96 લાખ રૂપિયા થઈ ગયું. ટોટલ બંને ભાષાનું કલેક્શન ભેગું કરીએ તો 8 કરોડ અને 59 લાખ રૂપિયા કલેક્શન આ ફિલ્મનું થયું છે. એટલે હવે આવતા શુક્રવારમાં ઘણી બધી ફિલ્મો છે. બેંગલ ફાઇલ છે, બાગી 4 છે, પછી નાન ખટાઈ ગુજરાતીમાંથી છે. એટલે ઘણી બધી ફિલ્મો આવી રહી છે. જોઈએ હવે કઈ ફિલ્મની અસર આ ફિલ્મને પડે છે. જો સારા એવા રિવ્યૂ એક પણ ફિલ્મના આવશે તો થોડી ઘણી અસર થશે. બાકી સોમવારથી હતું એમને એમ બચું અને વશ લેવલ 2. તમારો જે કંઈ મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.